નમસ્કાર મિત્રો, આપણી સાથે આજે ભારતીય માહિતી અધિકાર પ્રસાર સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ M.A. બાવા આપણા સાથે છે. બાવા સાહેબ, ચર્ચા કરી આજે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે આપ એના વિશે શું કહેવા માંગશો? ખાસ કરીને જ્યારે અમારો સંઘ છે ભારત રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોની સમસ્યાઓ, લોકોના વિચારો અને લોકો શું વિચારે છે અને લોકો શું ઈચ્છે છે, અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભારતની અંદર કે ગુજરાત રાજ્યની અંદર દરેક જગ્યાએ મોટી મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. અને ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની તો વાત કરીએ તો દરેક જગ્યાએ લાઈનો છે. ગેસની લાઈન, આધાર કાર્ડની લાઈન, મા કાર્ડ, ફલાણા કાર્ડ, ઢીકડા કાર્ડ, એવા કેવા કાર્ડો બનાવ્યા છે કે કોઈ સીમા નથી. હવે પ્રશ્ન અહીંયા થાય છે કે આ લોકો લાઈનમાં ઊભીને શું ફાયદો? હવે અત્યારે આપણે વિચારીએ કે અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આપણે કચ્છની અંદર જોઈ રહ્યા છીએ કે લોકો ચૂંટણીમાં લાઈનમાં ઊભશે, પણ એને છેલ્લી બાકી તો લાઈનમાં જ ઊભવાનું રહેશે. આ મતદાન કર્યા પછી એને કોઈ ફાયદો તો થવાનો નથી. અને એમ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતનો ભ્રષ્ટાચાર એ ચરમસીમાએ પહોંચ્યો છે. ફર્સ્ટ ડિગ્રીનો કહેવાય. કેમ કે તમે આ લાઈનવાળાને જનપ્રતિનિધિને ચૂંટશો પછી તમારા માટે વિકાસ તો કરવાનો નથી. અને આ ઉપરાંત આ જો લોકો છે જે કોર્પોરેટરો હોય કે XYZ જુદા જુદા હોદ્દાઓ પર ટિકિટો લેતા હોય છે, એ ટિકિટો વેચાતી મળે છે. તમે આજે જોયો છે કે આજે તમામ જગ્યાએ આજે રાફડા ફાટ્યા છે ચૂંટણીવાળાઓના. બધા ટિકિટો ઈચ્છે છે પણ પોતાના વિકાસ માટે. અત્યારે સેવા કરવા કોઈ ઈચ્છતો નથી. અને ખરેખર જો એ સેવા ઈચ્છતો હોય તો એ માણસ આવતા નથી. સાચા માણસો નથી અત્યારે. બધા પોતાના વિકાસ માટે ઈચ્છે છે. તમે આજે ભુજ શહેરમાં જો આગળ જતાં તમે બતાવજો કે આ જુદા જુદા જે રોડો છે અત્યારે એના પડી ભાંગ્યા છે, તૂટી ગયા છે. અને મોટા મોટા આવડા કરોડોના ખર્ચે પણ બન્યા છે, તેમ છતાં પણ એની હાલતમાં છે. તેનું કારણ છે ભ્રષ્ટાચાર. હવે આ ભ્રષ્ટાચાર ન કરે તો શું કામ ન કરે કે કોર્પોરેટરોને એનામાં ભાગ આપવા પડે છે. અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરોના ભાગ આપવા પડે. કેમ કે કોન્ટ્રાક્ટરો જો કામ લે છે એના પછી એના કોર્પોરેટરના 15%, 20%, ઓના ફલાણા નીકળાના અધિકારીના 15%, 20%, એ રીતે આખી સાકર રચાયેલી છે. હવે આ અત્યારે જો લોકો આવ્યા છે કોર્પોરેટરો લૂંટવા માટે, એને ખબર છે કે પોતાનો વિકાસ આમાં જ છે, બીજા કોઈમાં વિકાસ નથી. પ્રજા ભલે લાઈનમાં ઊભે, એને કાંઈ નહીં. તમે જોઈ રહ્યા છો કે કચ્છની અંદર અત્યારે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર આચરેલો છે, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને આપણે ગમે તેટલા આવેદનપત્ર આપો, એ કચરાપેટીમાં જ ફેંકી દેવાના છે. અને બીજી વાત કરીએ તો આપણે આ કચ્છની અંદર જો જોઈ રહ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ જાઓ તમે સરકારી કચેરીમાં, રૂપિયા આપો, કામ કરાવો, તો પણ જનપ્રતિનિધિની શું કામ જરૂર છે? તમને કોઈ જરૂર નથી. તમે ગમે એ કચેરીમાં જાઓ, તમે નેતાઓની કોઈ જરૂર નથી, ધારાસભ્ય કે સંસદ સભ્યની કોઈ જરૂર નથી, કોઈ સાંભળવાનું નથી. એ પોતાના વિકાસ માટે આવ્યા છે. મને તો એ ખબર નથી પડતી ગુજરાતની પબ્લિકને કે શું કામ લાઈનમાં ઊભો છો? તમને ખબર છે કે પૈસા દઈને બધી જગ્યાએ સરકારી કચેરીમાં કામ થઈ જાય છે, તો શા જરૂર છે? અને આ જનપ્રતિનિધિ ક્યાં કામ આવે? તમે અત્યારે ખેડૂતો છે કે ઘણી બધી સમસ્યાઓ માટે તમે આવેદનપત્ર જાઓ છો, તમે કોઈ એવો સંસદ સભ્ય કે ધારાસભ્ય જોયો તમારા આવેદનપત્ર સાથે? ક્યારે નહીં હોય. શું કામ હોય? તમારે જરૂર શું છે એને? હવે ચૂંટણીના મતદાન થઈ જાય એટલે તમારી જરૂર નથી, તમે જાઓ તેલ લેવા. આવી પરિસ્થિતિ ઉપર તમે આવી રીતે લાઈનમાં ઊભો છો, મને શરમજનક બાબત છે. કચ્છની પ્રજા હવે જાગૃત થવું જોઈએ. આ લાઈનો મૂકી દો, મહેરબાની કરીને લાઈન મૂકી દો. નકા તમારા હાથમાં આ લોટનો ડબ્બો નહીં હોય અને લોટ પણ નહીં હોય ઘરમાં, એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. અને ખરેખર જો લોકો ઈચ્છતા હોય કે સારા માણસો હોય, પણ સારા માણસો આવવાના નથી. કારણ કે આ ભ્રષ્ટાચાર એટલી સીમાએ પહોંચી ગયો છે કે તમને એક નાની ફરિયાદ પણ કરવી હોય ને તો એ કે મારામારીની, તો એ કહે છે ભાઈ તમે રૂપિયા આપો તો કામ થશે, નકા નહીં થાય. ફરિયાદની કાર્યવાહી કરવા માટે પણ તમે રૂપિયા આપવા પડે છે, ફરિયાદ દાખલ કરવા માટે રૂપિયા આપવા પડે છે. એટલે ભ્રષ્ટાચાર નથી. અને બીજું તમે એમ કહેતા હો કે ના ભ્રષ્ટાચાર નથી, ઘણા બધા એવો નેતાઓ પણ કહેતા હોય છે કે ભ્રષ્ટાચાર નથી ગુજરાતની અંદર, કચ્છની અંદર. તો હું એવો સવાલ પૂછું છું કે તમે આ જો રોજ પકડાય છે લાંચ રૂશ્વતમાં, શું ખોટા પકડાય છે? એવું તમે બને છે? ના, આ ભ્રષ્ટાચારમાં જે પકડાઈ ચોર છે, જ્યારે ન પકડાય એ સાચા માણસો છે. એટલે કે લાંચ લઈ લે છે અને પકડાતા નથી. કેમ કે ફરિયાદી આગળ આવતા નથી, ફરિયાદમાં પીછટ કરે છે. એટલે જે લાંચ લેતા હોય છે એ લાંચ લેતા જ રહે છે, અને જે પકડાઈ જાય એ લાંચવાળો. પણ ખરેખર આ જે લાંચ લે છે એ પકડાવાળા છે એ લાંચે લેતા જ હોય છે. શું કાંઈ એવું નથી બનતું કે લાંચ નથી લેતા? લાંચ લેવાય જ છે. અને તમે સમજી જાઓ કે આ વસ્તુ એવી છે કે તમે આ જનપ્રતિનિધિને ચૂંટ્યા પછી કે એવું બને કે આ લોકો ચૂંટાઈ આવશે એટલે અમારો વિકાસ કરશે. ના, કોઈ ક્યારે નહીં બને, ક્યારે નહીં બને, ક્યારે નહીં બને. શું કામ? કે આ વિકાસ ખતમ થઈ ચૂક્યો છે. હવે વિકાસ ખાલી પૈસાનો વિકાસ છે. અને બધાને પૈસાની જરૂરિયાત છે ગુજરાતની અંદર કે કચ્છની અંદર. આ પૈસા વગર કોઈ કામ નહીં કરે, એ વિચારી લો તમે. અત્યારે તમે ખેડૂતો જો મુદ્દો લ્યો કે ગમે તે મુદ્દાઓ લ્યો,
તેમાં તમારી ઘણી ઘટનાઓ ઘટી, તેમાં કોઈ પણ જનપ્રતિનિધિ હાજર નથી રહ્યો તમારો. તમે જેને ચૂંટ્યા હતા, તમે મતદાન કર્યો હતો, એ હજી સુધી કોઈ તમારા સામે હાજર નથી રહ્યો. એટલે આવી બધી પ્રવૃત્તિઓ ચાલુ રહી છે. ત્યારે આવું ઘટના ઘટશે એટલે તમે એમ વિચારો છો કે મારો વિકાસ કરશે, મારો વિકાસ. કોઈ વિકાસ નથી કરવાનો, પોતાનો વિકાસ કરવા આવ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને બાબા સાહેબ વાત કરીએ ભુજની, તો કેટલી બધી ચૂંટણીઓ ગઈ, તમે પણ જોઈ હશે. ભુજનો હૃદય સમાન હમીસર તળાવ છે, એને પણ બ્યુટિફિકેશનની વાત કરવામાં આવી હતી. અને જ્યારે દેસલસર તળાવ છે એને પણ એનામાંથી પણ જળકુંભી મુક્ત બનાવવાની વાત હતી. એક સંસ્થા પણ આગળ આવી હતી, જળકુંભી નીકળી પણ ગઈ હતી. પાછી ને પાછી એ જ પરિસ્થિતિ છે. એના બાબતે તમે શું કહેવા માંગશો? હવે આ બધી વાતો તમે કહો છો ત્યારે કહું છું કે આ બધી વસ્તુ વિકાસ માટે ભુજમાં અનેક જગ્યાએ કરોડો રૂપિયા ખર્ચો થયો છે. પણ તમને ખબર છે કે ગુજરાતની અને કચ્છની અંદર જે ભ્રષ્ટાચાર છે એટલી ચરમસીમાએ પહોંચ્યો છે કે કોઈ સીમા નથી. આ બધા ઉપર કરોડો રૂપિયા ખર્ચો થયો છે, પરંતુ કામ માટે કોઈ સમીક્ષા નથી, કોઈ આયોજન નથી. અને જે રૂપિયા આવે છે એ પોતાના વિકાસ માટે જ રાખે છે. કાંઈ આ ભુજ શહેરના વિકાસ માટે રૂપિયા નથી. આ લોકો એ પોતાના જે જનપ્રતિનિધિ ચૂંટાય એના માટે છે, ધારાસભ્ય કે સંસદ સભ્ય, એના ઘર ભરવા માટે રૂપિયા છે. કાંઈ આ તમારો વિકાસ કરવા નથી બેસતા કાંઈ આ લોકો. એટલે આ તમે કહો છો કે ભાઈ હમીસરના મુદ્દા છે, એના માટે બધા પૈસા છે, પણ આયોજન ને કામગીરી ન અને ઉપર ભ્રષ્ટાચાર સામેલ છે. એટલે આ કામ ક્યારેય થવાના નથી થવાના.